જમાદાર, બોલો સાહેબ. મારી વાત ધ્યાનથી સાંભળો તમે. આ ગામમાં મારી નવી નવી પોસ્ટિંગ થઈ છે અને સાહેબ મને કહેતા હતા કે હનુમાનગઢમાં ઓલા જાડિયા ડોનનો બહુ કંટારો છે. 5 સાહેબ બદલી ગયા તો એ જાડિયો ડોન હાથમાં નથી આવ્યો. અને સાહેબે મને ખાસ કરીને આયા મારી બદલી એટલે કરી છે કે ગમે એમ કરીને એ જાડિયા ડોનને તો પકડવાનો જ છે. એટલે મારી વાત સાંભળો, આજ ગમે એ થાય ગમે એમ કરીને આપણે એ ડોનને પકડવાનો જ છે. હાલો. બરોબર છે સાહેબ. તારો બાપુ પેલા નાનો મોટો સોર હતો અને અત્યારે આ હનુમાનગઢનો મોટો જબર ડોન થઈ ગયો છે. ગુજરાત પોલીસ મારી વાહ્યા પડી છે પણ એકેય પોલીસ વાળા હજી સુધી મને પકડી નથી એકતા. શું કામ ખબર છે તને? હામે જો હામે ઈ તને જે કૂતરું દેખાય ને ઈ મારું પાલતું કૂતરું છે. ગમી પોલીસ વાળા આડે મને પકડવા આવે ને એટલે ઈ કૂતરું તરત જ પોલીસ વાળા માયા થઈ જાય અને એને ગેટ બહાર કાઢી મૂકી. આજ દી સુધી મને કોઈ પોલીસ વાળા અડી નથી એક્યા તો પકડી શું એકે? આપણો તો સમજો રોલા પડી ગયા, રોલા વટ પડી ગયો. હવે તો કાંઈ ઉપાધિ નથી, ગામમાં જવાનું છે પણ ઓલો જેમો દેખાતો નથી. એલા જેમા, એલા શું તું ગોડાઉન અંદર કરે? બહાર આવી જોય. હા ક્યાં મરી ગયો? બોલો ને ડોન ભાઈ. જેમાં મારી વાત સાંભળ, તારે જવાનું છે ગામમાં અને હપ્તા બાકી છે ને હા, એ હપ્તા લેવા જવાનું છે. કોઈ પણ આડાહવરો થાય ને તો શરીરના ગોદા મારી દીજે અને હપ્તા ન દે ને તો કહી દેવાનું. ખબર છે ને હું ડોન ભાઈ નો માણસ જાઉં એટલે તરત હપ્તા આપી દીધી. પણ ડોન ભાઈ કોઈ આગું પાછું થતું જ નથી હપ્તા દેવામાં. ક્યાંથી થાય એને ખબર છે કે માથા ભારે આ જાડિયો ડોન છે. જો એના પૈસા હું નહીં દઉં ને તો એ ડોન તો મારતા મારશે, તા તો એનો માળા ટપકાઈ નાખશે. તો ડોન ભાઈ હે ને હું અત્યારે જાઉં છું ગામમાં. જો ટકો, કાળિયો, મગનો, પેચિયો ઈન પાસે લેવાના છે, લઈ આવું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, લઈ જા હાલ. આયામ. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. આજ ભલે હનુમાનગઢની શેરીએ ફફરવી પડે, ગમે એમ કરીને એ જાડિયા ડોનને તો આજ પકડવો જ છે. હવાલદાર, શું ભલા માણસ તમે વિચાર કરો છો? હાલો ને ઉતાવળા. પણ સાહેબ મારે તમને એક વાત કહેવી છે પણ કેમ કહેવી હું વિચારું. એ ભલા માણસ, વાત કરો તો મને કંઈક ખબર પડે ને કે શું વાત કેવી છે. એ સાહેબ મારે તમને શું વાત કરવી. જાડિયા ડોન પાસે પાલતુ કૂતરો છે, ખૂનખાર ને ખતરનાક. અત્યાર લગી જેટલા સાહેબ એને પકડવા ગયા ને એને કાં સૂથી નાખે અને કાં વાહે થાય. એના હિસાબે જાડિયો ડોન પકડાતો નથી. અરે બાપરે, એટલે કહો ને હવાલદાર કે આ 5 સાહેબોની બદલી થઈ ગઈ પણ મારા જેનો આ જાડિયો ડોન નો પકડાણો. કારણ કે એના પાલતુ જનાવરનો ઉપયોગ કરે છે અને સાહેબ એને પકડી નથી શકતા. પણ તમે ઉપાધિ કરો માં, આજ તો એ જાડિયા ડોનને પકડવાનો જ છે. હાલો ગામમાં શક્કર મારી. હાલો. સાહેબ ઉભા રહ્યો. ઓલો જાય ને એ જાડિયા ડોન નો માણા છે. ઓય ઉભો રે. અરે બાપરે, આ તો પોલીસ, ભાગવા દે. અરે બાપરે, હવલદાર આ તો ભાગ્યો. થોડો હવલદાર, આ આને હાથમાંથી છટકીને જવા નથી દેવો. તારી જાત ના જાડિયા ડોન નો માણસ હો ને? હા સાહેબ. હા 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 હા, હવે તો મને ભૂખ લાગી છે. ઓ એટલે કાળિયા, આ જેમો હજી કેમ નો આવ્યો? એ આવ્યો હોત તો હારવાર આપણે બપોરો કરી લે.
ડોનભાઈ જેમો થોડોક જુગાર્યો હે જુગાર રમવા બેહી ગયો હોય છે. ઈ વાતે હાશી. ઈ છે થોડોક જુગાર્યો, ગામમાં કોક ભેગો જુગાર રમવા બેસી ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, ભલે ને જુગાર રમે એ આપણું કામ તો કરે જ છે. જ્યારે કહું ત્યારે હપ્તા બપ્તા લઈ આવે છે. આજ હપ્તા લઈને આવશે થોડોક મોડો, બીજું શું હોય. તું એક કામ કર, હવે મને લાગી ભૂખ, તું જા જમવાની તૈયારી કરાય, મારે ખાવું છે. જા. સારું સારું ડોનભાઈ. હા. ઓય 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 આહા! હાલ હવે જાડિયા ડોન પાસે લઈ જા. સાહેબ જાડિયા ડોન પાસે કોઈ દિન હું નથી ગયો. તારી સાઈટના જાડિયા ડોનનો માણસ છો અને અમારી પાસે ખોટું બોલેસ. એવું નથી સાહેબ, જાડિયો ડોન જો ને એનું પાળેલું જનાવર રહ્યું એ કોઈને અડીને જવા જ નથી દેતું. તને એને જ જવા દેતું? સાહેબ મને જવા દે પણ તમને નહીં પડખે આવવા દે. હા હા, તો હવે આનું કરવું શું? સાંભળ મારી વાત. સમજી ગયો ને? કીધું એમ જ કરજે. જો એમાં કઈ ઊંધું થયું ને તો તારા સોટા પડી જશે. હાલ. આજ તો ધરે ને ખાધું હો. આજ કાંઈ ઉપાધિ નથી. અમારો દીકરો જેમો થઈ ના આવ્યો કાળિયા, ક્યારે મરશે? ઊભો રે. આમ જો મારી વાત સાંભળ. તને કામ કીધું ને એ હરખી રીતે કરજે. અને દીકરા જો ક્યાંય ભાગીને ગયો હો ને તો પછી ખબર હે ને કેમ થાય. મારીને સાંભળા બગાડ નાખી, એટલું યાદ રાખજે. ક્યાંય નો સાહેબ ભાગું, તમે જે કામ સીધું ને એ કામ હું કરી નાખીશ. જા નીકળ. હવલદાર મારી વાત સાંભળો. ઈ ગયો હે દારૂ પાવા, આપણે અહીંયા હંતાઈ જવી. હાલે હાલે હાલ 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 હા વ્યાતું શું છે એમ? હાલ હાલ એ આવ્યું માગ્યું. હવે મને ભાગવા દે, નકર દારૂ પાય ને ને દારૂ પીને મને માગ્યું કંદડશે. હા જાડિયા ડોનના મણાએ એનું કામ કરી નાખ્યું હે. હવલદાર આમ જોવો, હવે તૈયારીમાં રહી ગયો. હવે જાડિયો ડોન બહાર નીકળે ને એટલી જ વાર છે. નિરાતે એસી વાળા રૂમમાં સૂતો હતો. અમારો દીકરો મારો કૂતરો કા ભૂવે હે? એટલે કોઈ આવ્યું તો છે ને, તો આ કેમ ભૂવે? આને શું થયું? અરે બાપરે, આ તો મારા સામે ભૂવા મીનો. આ તો મારી વાયા છો. અરે ભાગવું તો છે, નકર મને તોડી નાખશે. ઓય બાપા. હવલદાર આમ જોવો, એ મારા દીકરાનો દોડ્યો આવે હે. તમે તૈયારીમાં રહીજો, હું એને પકડી લઈશ. હાશ હાશ, હું બેસી ગયો. સારું થાય ભાઈ તમારું, મને તમે બસાવી લીધો મારા પાલતુ જનાવરથી. નકર આજ ઈ મને મારી નાખે. રહી ગયો, હું રહી ગયો. હું આ ગામનો ડોન છું. સારું થાય તમારું. લે પોલીસ વાળા સાહેબ તમે? દીકરા અમે તને બસાયો નથી, અમે જ તને ફસાયો છે. ફસાયો? કઈ સમજાણું ને સાહેબ, હરખી વાત કરો ને. હવે તને સમજાય છે. આ તારું પાલતું જનાવર રહ્યું એ તને એમણે વાહે થાય હે? એ અમે જ વાહે કરાયું છે. તો સાહેબ તમે વાયા કરાયું? હવે કાંઈ તમારા કીધે કાંઈ મારી વાયા થોડું થાય? એ મારું પાલતું છે, પાલતું. એ કાંઈ થોડું ગાંડું થઈ ગયું એક મારી વાયા થાય અને તમે કયો એમ કરે? અમે કે એવી એમ જ કરે. હા ભાઈ મારી વાત, ઓલો તારો મોણો જેમલો છે ને, જેમલો.
બાપ રે સાહેબ હવે હું બધું સમજી ગયો મારો માળા જેમલો ફૂટી ગયો અને મારા પાલતુ જનાવરને દારૂ પાઈ દીધો દારૂ પછી એના માલિક વાયા નો થાય હવે બધું સમજાઈ ગયું સમજાઈ ગયું ને દીકરા હજી તો તને હરખું નથી સમજાણું તને જેલમાં લઈ જાય ને તારી હરખી રીતની રિમાન્ડ લીધું ને ત્યારે તને બધું સમજાય છે અલા આગળ થા સાહેબ આગળ થા ઓય બાપા હાય